Good afternoon, all. Okay, આજે we are going to discuss about a very important thing. કોઈ પણ લેંગ્વેજ તમે શીખતા હો, કરતા હો, કોઈ પણ પ્રોજેક્ટ તમે કરતા હો, દરેક વસ્તુની અંદર યુ નીડ અ ડેટાબેઝ કે જેનો યુઝ કર્યા વગર યુ કેન નોટ ડુ થિંગ્સ. કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ ઇન શોર્ટ તમારો કોઈ પણ પ્રોજેક્ટ હોય કે કોઈ પણ વસ્તુ તમે બનાવતા હોય એની અંદર ડેટા છે તમારો આમથી આમ થતો હોય, તમે ક્યાંય ડેટાને ઇન્સર્ટ કરાવતા હોય યુઝર પાસેથી, કોઈ જગ્યાએ ડેટાને ડિસ્પ્લે કરાવતા હોય, ડેટાનું મેનિપ્યુલેશન કરીને આગળ કંઈ પ્રોસેસ થતી હોય, તો દરેક વસ્તુમાં દરેક જગ્યાએ યુ વિલ નીડ સમથિંગ કોલ્ડ ડેટાબેઝ કે જેની વગર યુ કેનોટ વર્ક વિથઆઉટ ઇટ. આજે વી આર ગોઈંગ ટુ સી અબાઉટ ઇટ. બટ બિફોર દેટ, વોટ આર ધ ડિફરન્ટ વેઝ કે જેની અંદર જેનો જેનો યુઝ આપણે ડેટાબેઝ માટે કરતા હોય, લાઈક વોટ આર ધ ડિફરન્ટ વેઝ કે જેનાથી આપણે ડેટાબેઝ બનાવી શકીએ. હું એવું કહેવા માંગુ છું કે મારી પાસે એન્ડ્રોઈડ, તમે એન્ડ્રોઈડની અંદર એપ બનાવો તો તમારી પાસે કેટલા એવા ઓપ્શન્સ છે કે જેનો યુઝ કરીને તમે ડેટાબેઝ બનાવી શકો. સૌથી પહેલી વસ્તુ જો તમે જોતા હો તો તમારે જો બહુ સામાન્ય ડેટા સ્ટોર કરાવવો છે, બહુ શોર્ટ વસ્તુઓ કે જેનો યુઝ તમારે ત્યારે ને ત્યારે જ કરવાનો છે, લાઈક તમે એપને અનઇન્સ્ટોલ કરી નાખી યા ક્લિયર ડેટા કરી નાખો ને એની એ વસ્તુથી બહુ એટલો બધો મેજર ઇફેક્ટ નથી પડતો, તો એવી બધી રિક્વાયરમેન્ટ્સ માટે મતલબ કે તમારે સિમ્પલ વેરિયેબલ સ્ટોર કરાવવું છે, તો એના માટે સૌથી પહેલી વસ્તુ ઓપ્શન જે અવેલેબલ છે આપણી પાસે, દેટ ઇઝ કોલ્ડ ધી શેર્ડ પ્રેફરન્સ. શેર્ડ પ્રેફરન્સ ઇઝ અ ટાઈપ ઓફ ડેટાબેઝ કે જેનો યુઝ આપણે કરીએ છીએ ઇન ફોર સ્ટોરિંગ ધી ડેટા ઇન એન્ડ્રોઈડ. શેર્ડ પ્રેફરન્સનું કામ શું છે? તમને બહુ એક સિમ્પલ સિનારીઓ હું સમજાવું એટલે તમને સમજાઈ જશે. તમે કેટલી બધી એપ્સ યુઝ કરતા હશો, દરેક એપની અંદર કોઈક ને કોઈક જગ્યાએ ક્યાંક ને ક્યાંક રજિસ્ટ્રેશન કરવાનું હશે ને ફાઇનલી વેન યુ લોગ ઇન તો પછી તમને ઈ એપ યુઝ કરવા માટે અલાઉ કરતા હશે. હવે જ્યારે તમે લોગ ઇન કરી નાખ્યું એની પછી તમે એપમાંથી બહાર નીકળી ગયા, બીજે દિવસે ફરી તમે એપ ઓપન કરી, તો ઇટ ઇઝ નોટ નેસેસરી તમને ફરી વખત લોગિનની સ્ક્રીન નહીં આપે. સી, હું બધી એપની વાત નથી કરતી, પણ જે નોર્મલ આપણી સોશિયલ મીડિયા એપ્સ હોય તો એની હું વાત કરું તો એવું હશે. અમુક એપ્સ એવી હોય કે જેમાં સિક્યોરિટી પર્પઝથી તમારે જે સેશન્સ હોય એને ટાઈમ આઉટ કરી દેવા પડતા હોય, તો એમાં કદાચ તમને લોગ ઇન કરવા માટે કહેતા હશે. પણ મોસ્ટલી તમે જે બધી બી એપ યુઝ કરતા હશો એમાં તમે એક વખત લોગ ઇન કરી દીધું પછી તમને એવું નહીં કે ભાઈ યુ હેવ ટુ લોગ ઇન અગેન. કેમ? બીકોઝ ઈ ક્યાંક ને ક્યાંક તમારું ઈ જે લોગિનનું સ્ટેટસ છે ને એને ક્યાંક સ્ટોર કરીને રાખે છે. બહુ સિમ્પલ વસ્તુમાં આપણે વાત કરીએ તો ઈ વસ્તુ કરવા માટે યુ કેન યુઝ સમથિંગ કોલ્ડ શેર્ડ પ્રેફરન્સ. શેર્ડ પ્રેફરન્સ જેમ મેં તમને કીધું, ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ડેટાબેઝ કે જેની અંદર તમે નાના નાના કોઈ વેરિયેબલ્સ છે, બહુ શોર્ટ સ્ટેટસ કોઈનું સ્ટોર કરવું છે કે કોઈ નાના નાના ફ્લેગ્સ સ્ટોર કરવા છે, તો એની માટે યુ કેન યુઝ શેર્ડ પ્રેફરન્સ. એના પછી બીજી વસ્તુ જે ઓપ્શન જે આપણી પાસે અવેલેબલ છે, ધેટ ઇઝ કોલ્ડ SQLite. એન્ડ્રોઈડ માટે બાય ડિફોલ્ટ એન્ડ્રોઈડે જે ડેટાબેઝ સપોર્ટ આપ્યો છે એનું નામ છે SQLite. SQLite એટલે કેવું કે જેમ તમે MySQL યુઝ કરો છો ફોર યોર PHP કોડ અથવા તમારે કોઈ પણ લેંગ્વેજની અંદર બેકએન્ડ પ્રોવાઈડ કરવું છે તો એની માટે આપણે લોકો MySQL યુઝ કરીએ. ઇટ ઇઝ અ સિમિલર કાઇન્ડ ઓફ થિંગ, મતલબ કે MySQL ની જેવી જ વસ્તુ, એ જ વસ્તુ છે, MySQL જ છે, પણ ઇટ ઇઝ સમથિંગ કે જેને એવી રીતના ડેવલપ કરવામાં આવ્યું છે કે એ તમારા મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની સાથે ભેગું થઈને વર્ક કરી શકે. અને બીકોઝ ઇટ નીડ્સ અ લાઇટર વર્ઝન એટલા માટે એનું નામ છે SQLite. SQLite તમે યુઝ કરશો એટલે તમારો જે ડેટાબેઝ, તમે જે ડેટા સ્ટોર કરશો બંનેની અંદર શેર્ડ પ્રેફરન્સની વાત કરો તમે કે SQLite વાત કરો, બંનેની અંદર તમારો ડેટા છે એ લોકલ ડેટાબેઝ સ્ટોર થવાનો છે. અને આજે આપણે જે ડિસ્કસ કરવાના છે એ SQLite જ ડિસ્કસ કરવાના છે. એની પછી થર્ડ ઓપ્શન જે તમારી પાસે અવેલેબલ છે અને જે મોસ્ટલી યુઝ થતો હોય એ છે યુઝિંગ ધી સર્વર્સ. તમે તમારી ફ્રન્ટ એન્ડ માટે એપ બનાવો અને બેક એન્ડ માટે તમે MySQL યુઝ કરો, PHP ની વેબ સર્વિસીસ બનાવો અને એવી રીતે તમારો ડેટા સ્ટોર કરો. દેટ ઇઝ ધી થર્ડ મેથડ કે જે જનરલી યુઝ થતી હોય કોઈ કંપનીઝમાં. બીકોઝ ઇટ ઇઝ નોટ નેસેસરી. સી, તમારો ડેટા જે છે એને લોકલી સ્ટોર કરીને તમે એનું શું કરી લેવાના? એટલે એવી અમુક એપ્સ જે હોય કે જે તમને ઇન્ટરનેટ તમારું અવેલેબલ નથી છતાંય તે અમુક વસ્તુઓ તમને શો કરવાની છે, તો એ બધી જે રિક્વાયરમેન્ટ છે એની માટે યુ આર યુઝિંગ SQLite. SQLite ની અંદર અમુક લાસ્ટ જે સ્ટેટ હતો એ સ્ટેટને સ્ટોર કરીને તમને એટલી વસ્તુ એઝ ઇટ ઇઝ ત્યાં આગળ દેખાડે છે. પણ
એકચ્યુઅલી તો તમારે એના જે સર્વર્સ હશે એની સાથે કનેક્ટ કરીને જ રાખવું પડશે, અલગ અલગ સમયે વસ્તુઓ રિફ્રેશ થતી હશે. તો એ બધી વસ્તુઓ માટે કરવા માટે તમારું આવી રીતે યુઝ કરતા હોય આપણે પીએચપી ની અંદર વેબ સર્વિસીસ બનાવવાની, અને એ જે ડેટા હશે તમારો એ સર્વર ઉપર ક્યાંક ને ક્યાંક સ્ટોર કરવાનો. તો દેટ ઇઝ ધી થર્ડ વે કે જેનો જેવી રીતે તમે ડેટા બેઝ યુઝ સપોર્ટ આપી શકો એન્ડ્રોઈડ ની અંદર. ફોર્થ વે ઇઝ યુઝિંગ ધી ફાયરબેઝ. ઘણા બધા સ્ટુડન્ટ્સ તમારી ક્લાસમાં જ એવા છે કે જે લોકો ફાયરબેઝ ના એક્ઝામ્પલ્સ, ભલે બહુ મોટા લેવલ ઉપર આખો પ્રોજેક્ટ ન કરી નાખ્યો હોય, પણ એક્ઝામ્પલ્સ કરેલા છે એટલે એ લોકોને બધાને ખબર છે કે વોટ ઇઝ ફાયરબેઝ. અગેન ફાયરબેઝ ઇઝ સમથિંગ કે જેની અંદર કી અને વેલ્યુ ના પેર ની અંદર તમે ડેટાને સ્ટોર કરાવી શકો. અલગ અલગ એનું આખું સ્ટ્રક્ચર છે, ડેટા સ્ટ્રક્ચર એ લોકો એવું બનાવ્યું છે. ટ્રી ટાઈપનું સ્ટ્રક્ચર બનતું હોય કે ભાઈ તમે કોઈક એક નોડ લીધો, એ નોડ ની અંદર એના ચાઇલ્ડ કેટલા રાખવા, પછી એવી રીતનું આખું એક તમારે સ્ટ્રક્ચર બનાવી નાખવાનું અને એ રીતે પછી ડેટાબેઝ ની અંદર સ્ટોર કરવાનું. અગેન ફાયરબેઝ ઇઝ સમથિંગ કે જે તમને ઓનલાઈન સપોર્ટ આપવાનું છે. એ તમારો ડેટા લોકલી સ્ટોર નહીં કરે, એની માટે યુ કેન યુઝ દેટ. પણ એની અંદર અમુક જે નંબર ઓફ યુઝર્સ ની ને નંબર ઓફ હિટ્સ પર ડે ની ને એવી બધી જે લિમિટેશન છે ઈ છે. તો તમારા પ્રોજેક્ટમાં તમારે કેટલા કોઈ પણ કેટલા યુઝર્સ અવેલેબલ થવાના છે યા કેટલા હિટ્સ લાગવાના છે એક દિવસમાં, એ તમે કેલ્ક્યુલેટ કરો તો એ પ્રમાણે તમે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો. ધેટ વોઝ ધી ફોર્થ વે કે જેનો જેવી રીતે તમે ડેટાબેઝ નો સપોર્ટ આપી શકો. ફિફ્થ વસ્તુ કે જે આપણી એન્ડ્રોઈડની જે સિસ્ટમ યુઆઈ જે સિસ્ટમ્સ છે આપણું એન્ડ્રોઈડની જે મતલબ કે જે એના પોતાના જે કોર લાઇબ્રેરીઝ ને એ બધી વસ્તુઓ ગેટ કરવા માટે યુઝ કરવા માટે જે યુઝ કરે ધેટ ઇઝ કોલ્ડ ધી કન્ટેન્ટ પ્રોવાઈડર. આપણે આ વસ્તુની વાત થઈ હતી જ્યારે આપણે કમ્પોનન્ટ્સ ઓફ એન્ડ્રોઈડ ની ડિસ્કશન કરતા હતા. કન્ટેન્ટ પ્રોવાઈડર એટલે સિમ્પલી તમે એવું સમજો કે તમારા કોન્ટેક્ટ લિસ્ટની અંદર બધા કોન્ટેક્ટ ક્યાંથી ગોતી આવે છે, તો કે તમે તમારા ફોનમાં તમારા સિમ કાર્ડમાં જે પણ જગ્યાએ ગૂગલ કોન્ટેક્ટ સ્ટોર કર્યા, એ બધી જ વસ્તુ જ્યાં તમે સ્ટોર કરી છે એ બધી વસ્તુને તમારા સિસ્ટમમાંથી ફેચ કરીને લાવવા માટેનું કામકાજ જે કરે છે, અથવા ફેચ સ્ટોર કરાવવા માટે હેલ્પફુલ થાય છે, ધેટ ઇઝ કોલ્ડ ધી કન્ટેન્ટ પ્રોવાઈડર. ધેટ ઇઝ ધ ફિફ્થ વે. એની અંદર બધું આવી ગયું. તમારા ફોન ના રિલેટેડ તમે જે સિસ્ટમના સેટિંગ્સ કર્યા હોય એ બધા આવી ગયા, કોન્ટેક્ટ આવી ગયા, ગેલેરી આવી ગઈ, જે બી વસ્તુ છે એ દરેક વસ્તુઓ સ્ટોર કરવા માટે જે યુઝ થાય છે ધેટ ઇઝ કોલ્ડ ધી કન્ટેન્ટ પ્રોવાઈડર. એઝ આઈ ઓલરેડી ટોલ્ડ યુ કે આજે આપણે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ એસક્યુએલ લાઇટ. એટલે કે લોકલી તમારે ડેટા સ્ટોર કરવો છે તો એ કેવી રીતે કરવાનો છે. કેમ પહેલા લોકલી શીખવાની વાત છે, બીકોઝ એસક્યુએલ લાઇટ એક એવી વસ્તુ છે કે એ વસ્તુ જો તમને આવડી જાય તો એનો યુઝ કરીને પછી આગળ તમે પીએચપી ની વેબ સર્વિસીસ ને એ બધાની વાત છે ને, તો એમાં કેવું હોય કે તમે પ્રોપર એન્ડ્રોઈડ તમે કોઈ કંપનીનું જે શું કહેવાય સ્ટ્રક્ચર જોવો ને તો કેવી રીતે હશે કે કોઈ એક જ પ્રોજેક્ટ છે તો એ એક પ્રોજેક્ટની માટે ડિફરન્ટ પીપલ વિલ બી વર્કિંગ ફ્રોમ ધ ડિફરન્ટ એરિયાઝ. લાઈક એક ડિઝાઇનર છે કે જે બેઠો બેઠો ખાલી ડિઝાઇન જ કરવાનો છે, એક બેકએન્ડ સપોર્ટ વાળો છે અથવા એવી રીતનો છે કે જે વેબસાઇટ ઉપર જ કામ કરે છે, એક જણ એવો છે એક જણ એવો છે કે જે ખાલી એપનું માટેનું જ કામ કરે છે કે ફ્રન્ટ એન્ડ બનાવશે, એપનું જે પ્રોસેસિંગ છે એ બધું કરાવશે. તો એ જે પીએચપી જે વર્ક કરતા હશે મોસ્ટલી ઈ જે કામ છે એ લોકોનું હોય છે. તમે લોકો શીખો એ વસ્તુ ઓબ્વિયસલી બેનિફિટ કરવાની જ છે, પણ જનરલી તમારી વેબ સર્વિસીસ બનાવવાનું કામ જે હોય એ તમારું પીએચપી ની વેબસાઇટ જે મેન્ટેન કરતો હોય પર્ટિક્યુલર પ્રોજેક્ટની એનું કામ હોય. એ તમને આખી વેબસાઇટ બનાવી દે, વેબ સર્વિસ બનાવી દે, સોરી. પણ વેબ સર્વિસની રિક્વાયરમેન્ટ જે હોય એ તમારે એન્ડ્રોઈડ સાઈડથી આપવાની હોય. એટલે કે તમારે એને એવું કેવું પડે કે હું એન્ડ્રોઈડ એપમાંથી આટલા પેરામીટર્સ પાસ કરીશ, એમાં તારે આટલી વસ્તુને સ્ટોર કરાવવાની છે અને મને બેકમાં રિટર્નમાં પાછું આવી રીતનું રિઝલ્ટ આપવાનું છે જેને હું મારી એન્ડ્રોઈડની એપમાં શો કરીશ. એટલા માટે તમને એપીઆઈ નું નોલેજ હોવું પણ થોડું જરૂરી છે. હું એવું નથી કહેતી કે તમે આમ ફૂલ સ્ટેક બની જાઓ અને તમે બધી જ એપીઆઈ જાતે બનાવી નાખો, નહીં એવું નથી કહેતી. પણ એક સિમ્પલ ડેમો બનાવતા શીખો કે ભલે ખાલી રજીસ્ટ્રેશન અને લોગિન બે જ વસ્તુ કરો, પણ એ બે ની આખી એપીઆઈ બનાવતા શીખો તો કેવું થશે કે તમને સમજણ પડશે કે કેવી રીતે પેરામીટર્સ પાસ થાય છે વેબ સર્વિસીસ થી ને સર્વરમાં સ્ટોર થાય છે એ વસ્તુ. તો ઈ વસ્તુ મતલબ ઈ બી શીખવાની વસ્તુ છે. પણ અત્યારના આપણે જે કરીએ છીએ ધેટ ઇઝ યોર એસક્યુએલ લાઇટ. તો એસક્યુએલ લાઇટ ની અંદર કેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો કે અગેન આપણે લાસ્ટ ટાઈમ જે જોતા હતા કે એડેપ્ટર નો યુઝ કર્યો હતો તો એડેપ્ટર ની અંદર મોડલ ક્લાસ બનાવ્યું હતું. તો આની અંદર પાછું એવી બધી વસ્તુઓ આવશે બનાવવાની.
કે ભાઈ તમારે એક મોડલ ક્લાસ જોશે. પછી કેમ આપણે લિસ્ટ વ્યૂ શો કરવા માટે ને એ બધાની માટે એક એડેપ્ટર યુઝ કરતા હતા, એ જ રીતે આની માટે તમારે પાછો એક અલગથી ક્લાસ બનાવવો પડશે કે જે ખાલી ડેટાબેઝ માટેનું જ કામકાજ કરે છે. તમારી જે મેઇન એક્ટિવિટી છે એ તો રહેવાની જ છે. એટલે આવી રીતે અગેન ધેર વિલ બી લોટ્સ ઓફ ડિફરન્ટ ક્લાસીસ કે જે કોમ્બિનેશનમાં વર્ક કરીને આખી વસ્તુનું આઉટપુટ આપવાના છે. તો અગેન ઈ જ વસ્તુ કહું છું કે ન સમજણ પડે ત્યાં ને ત્યાં જ તે પૂછી લ્યો કે ભાઈ આ વસ્તુ મને ન ખબર પડી. બાકી એક વખત સિમ્પલ ફ્લોમાં જતા જાવ કે કેવી રીતના થવાનું છે. સી અત્યારના હું જે સમજાવું છું ને એની અંદર ડેટા હું બાય ડિફોલ્ટ ત્યાંથી ને ત્યાંથી સ્ટેટિક ડેટા પાસ કરાવું છું. પણ તમારે એવું સમજવાનું છે કે મારી પાસે એક ફોર્મ છે, એ ફોર્મની અંદર હું જે ડેટા જે યુઝર જે ઇનપુટ કરશે ડેટા એને આપણે ડેટાબેઝમાં સ્ટોર કરાવવાનો છે. ક્યાંથી ઈ વસ્તુ થઈ જશે એ માટે હું તમને કનેક્ટ કરાવડાવી દઈશ. પણ અત્યારના તમારે સિનારીઓ એવી રીતના સમજવાનો છે કે તમે એક આખી કોઈક એક એપ બનાવી છે જેની અંદર યુઝર જે પણ યુઝરની પાસે એક આખું ફોર્મ આવે છે. ફોર્મની અંદર જયારે યુઝર કોઈ વસ્તુની એન્ટ્રી કરે છે તો ઈ વસ્તુ આપણે ડેટાબેઝમાં સ્ટોર થાય છે અને ડેટાબેઝમાં સ્ટોર થયેલી વેલ્યુને આપણે લિસ્ટની અંદર શો કરીએ છીએ. સિમ્પલ આટલી વસ્તુ કરવાની છે, બરોબર. જો આની અંદર કેટલા કન્સેપ્ટ આવી ગયા, તમારું આખું લિસ્ટ વ્યૂ આવી ગયું, તમારું એસક્યુએલ લાઇટ આવી ગયું, તમારા યુઆઈ ને યુઝ કરીને વ્યૂઝ બધા યુઝ કરીને તમારે એક આખું ફોર્મ બનાવવાનું આવી ગયું. તો જે લોકો એકચ્યુઅલી પ્રેક્ટિસ કરતા હોય એ આવો આખો એક ડેમો જો બનાવી નાખો તો વેલ એન્ડ ગુડ. અને પછી શેર કરો, આપણે લોકો અહીંયા ક્લાસમાં ડિસ્કસ કરીએ. પણ હું અત્યારના જે કરવાનું છું ને એ શું કરવાની છે, સ્ટેટિક ડેટા નાખવાની છું અને તમને લોગની અંદર ડેટાબેઝમાંથી ફેચ કરેલો ડેટા શો કરાવવાની છું. ક્લિયર? ઓકે, સ્ટાર્ટિંગ વિથ ધ થિંગ. મારી પાસે મારી એક એક્ટિવિટી છે જેનું નામ છે મેન એક્ટિવિટી. અગેન ઇટ ઇઝ એન એક્ટિવિટી એટલે એપ કમ્પેટ એક્ટિવિટીને શું કરે, એક્સટેન્ડ કરે છે. અને સિમ્પલ મારું એની જે XML ફાઇલ છે એની અંદર અત્યારના કોઈ જ વસ્તુ નથી. સિમ્પલ જે ટેક્સ્ટ વ્યૂ વાળું આપણું હેલો વર્લ્ડ લખેલું આવે છે એ જ વસ્તુ મૂકેલી છે, બીજું કોઈ જ વસ્તુ છે નહીં. મેન કામકાજ ક્યાંથી ચાલુ થશે તો કે મારે પેલા ડેટા કેટલો સ્ટોર કરાવવાનો છે એની મારી પાસે નોલેજ હોવી જરૂરી છે. તો મારે મારા એક્ઝામ્પલની અંદર મારે કોઈક એક માણસ છે એનું નામ અને એનો નંબર બે જ વસ્તુ સ્ટોર કરાવવાની છે. પણ તમને ખબર જ છે કે તમારે જે તમે જયારે ડેટાબેઝ સાથે વર્ક કરતા હો તો યુ નીડ સમથિંગ કોલ્ડ આઈડી. ઈ દરેક ડેટાને ઇન્ડિવિજ્યુઅલી રેકોગ્નાઇઝ કરવા માટે, ઇન્ડિવિજ્યુઅલી યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે યુ નીડ આઈડી. તો એના માટે એટલે ફાઇનલી મને એવી ખબર પડી કે મારું જે ટેબલ હશે ડેટાબેઝનું એની અંદર મારી પાસે 3 કોલમ હશે. એક કોલમ હશે આઈડી માટેની, એક કોલમ હશે નેમ માટેની અને ત્રીજી કોલમ હશે ફોન નંબર માટેની. સી આટલો ડેટા તમે ભેગો કરો એની ઉપરથી બનશે તમારો જે મોડલ ક્લાસ હશે ઈ, અથવા જે તમારો કોજો ક્લાસ હશે ઈ. તો મારા એક્ઝામ્પલમાં મેં તમને જેમ કીધું કે મારે નામ અને નંબર બે વસ્તુ સ્ટોર કરાવી છે અને આઈડી બાય ડિફોલ્ટ કરશું આપણે. એટલે આ મારો પોજો ક્લાસ છે જેનું નામ છે કોન્ટેક્ટ. સી ક્લાસ જ છે, પોજો ક્લાસ જ છે એટલે સિમ્પલ પબ્લિક ક્લાસ અને કોન્ટેક્ટ એનું નામ આપી દીધું. અને જે વેલ્યુઝ મારે સ્ટોર કરાવી છે એ બે વસ્તુ સ્ટ્રિંગમાં છે અને આઈડી જે છે એ ઇન્ટીજરમાં છે. એટલે મેં 3 વેરિયેબલ્સ અહીંયા આગળ સૌથી પહેલા ડિફાઈન કરી નાખ્યા. આટલી વસ્તુ ખબર પડી. જે લોકો નોટ ડાઉન કરતા એ લોકો નોટ ડાઉન કરતા રહેજો કે પહેલી વસ્તુ શું કરવાની તમારે તો કે જ્યારે તમે ડેટાબેઝ બનાવવાના હો તો તમારે તમારા ડેટાબેઝમાં કેટલા ટેબલ્સ જોશે અને કયા ટેબલની અંદર કેટલી કોલમ જોશે એ તમને ઓન પેપર ક્લિયર હોવું જોઈએ. ઈ વસ્તુ ક્લિયર થઈ એની ઉપરથી તમારે સૌથી પહેલું કામ કરવાનું છે કે તમારે તમારો મોડેલ ક્લાસ બનાવવાનો છે. મોડેલ ક્લાસની અંદર તમારે જેટલી કોલમ હશે એટલા તમારા વેરિયેબલ તમારે ડિફાઈન કરવાના. મારા એક્ઝામ્પલમાં મારી પાસે આ 3 કોલમ છે તો એ 3 કોલમ મેં ડિફાઈન કર્યા. અને હવે શું કર્યું, એ ત્રણેયના એઝ અ વેરિયેબલ ડિફાઈન કર્યા. સી લાસ્ટ ટાઈમે મેં તમને કીધું હતું કે જ્યારે તમે કોઈ મોડેલ ક્લાસ બનાવો એટલે સૌથી પહેલી વસ્તુ એ કરવાની તો એના કન્સ્ટ્રક્ટર્સ બનાવવાના અને એને ગેટર સેટર મેથડ બનાવવાની. જો આ એક પરફેક્ટ એક્ઝામ્પલ છે. આ પરફેક્ટ એક પોજો ક્લાસ છે કે જેવો તમારે બનાવવો જોઈએ. તમારે તમારી એપની અંદર જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હોય ને એ પ્રમાણે તમારે પેરામીટર્સ પાસ કરવાના. એવું હું તમને લગભગ એવરી લેક્ચરની અંદર કહું છું. તો આ મારું જે એક્ઝામ્પલ છે એમાં મારે એવી રિક્વાયરમેન્ટ થવાની છે કે ક્યાંક મારે એમટી કન્સ્ટ્રક્ટરની એ જરૂર છે એટલે મેં સિમ્પલી એક એમટી કન્સ્ટ્રક્ટર બનાવ્યું કે જેમાં હું કોઈ પેરામીટર્સ પાસ કરતી નથી ને એની અંદર મારે કોઈ વસ્તુની પ્રોસેસ એ કરવાની થતી નથી. એટલે એમટી પેરેન્થેસિસ એ છે મારી પાસે. બીજું કન્સ્ટ્રક્ટર મેં એવું બનાવ્યું કે જેની અંદર હું 3 વેરિયેબલ્સ જે છે એ પાસ કરવાની છું. અને ઈ જે મને અહીંયાથી ગેટ થાય છે એને હું અહીંયા આગળ મારા લોકલ વેરિયેબલ છે એને અસાઇન કરી દઉં છું કે ધીસ ડોટ આઈડી ઇઝ ઇક્વલ ટુ આઈડી, ધીસ ડોટ નેમ ઇઝ ઇક્વલ ટુ નેમ અને ધીસ ડોટ ફોન નંબર ઇઝ ઇક્વલ ટુ ફોન નંબર.
આવી રીતે એક બીજું કન્સ્ટ્રક્ટર મેં બનાવ્યું કે જેમાં મેં ત્રણે ત્રણ જે મારા જે વેરિયેબલ છે એને યુઝ કર્યા. અને ત્રીજું કન્સ્ટ્રક્ટર એવું છે કે જેની અંદર હું કોઈ જગ્યાએ આઈડી નથી પાસ કરતી, પણ ખાલી મારા જે બીજા બે મેન જે કોલમ છે મારું નેમ અને ફોન નંબર, એ બે જ વસ્તુ મેં પાસ કરી. દરેક કન્સ્ટ્રક્ટરનો પોતાની પોતાની જગ્યાએ યુઝ આવશે. જ્યારે જ્યારે યુઝ આવે ત્યારે હું તમને સમજાવું છું. પણ ટૂંકમાં તમારે મોસ્ટલી આવી રીતના ત્રણ કન્સ્ટ્રક્ટર બનાવવાના આવે. એક આવે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કે જેની અંદર યુ આર નોટ પાસિંગ એની ડેટા, અને ટૂંકમાં એમ્પ્ટી કન્સ્ટ્રક્ટર છે તમારું. બીજું કન્સ્ટ્રક્ટર તમારે એવું બનાવવું પડે કે જેની અંદર તમે બધી જ કોલમ્સ યુઝ કરી લેવાના છો, ઇન્ક્લુડિંગ આઈડી. ને ત્રીજું કન્સ્ટ્રક્ટર તમારે એવું બનાવવું પડે કે જેમાં ખાલી તમે આઈડી નથી યુઝ કરવાના, બાકીની બંને કોલમ છે એ યુઝ કરવાના છો. હવે બીજું કામ આવ્યું તો કે તમારું આ જે છે ઇટ ઇઝ અ પોજો ક્લાસ. એટલે નેક્સ્ટ થિંગ યુ હેવ ટુ ડુ ઇઝ ક્રિએટ ધી ગેટર સેટર મેથડ. તો મારી પાસે એક આઈડી વેરિયેબલ છે એટલે એની મેં ગેટ આઈડી મેથડ બનાવી અને સેટ આઈડી મેથડ બનાવી એટલે એ મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું કે આ ક્લાસની અંદર અહીંયા ક્લિક કરી દેવાનું ને કોડમાં જઈને જવાનું જનરેટમાં જઈને ગેટર એન્ડ સેટર સિલેક્ટ કરવાનું. અને અત્યારના મેં બધી બનાવેલી છે એટલે મને એવું કહે છે કે નો ફિલ્ડ્સ, એવી કોઈ ફિલ્ડ અત્યારના રિમેનિંગ નથી કે જેની ગેટર સેટર ન હોય. ક્લિયર? એવી રીતે ગેટર સેટર મેથડ બનાવવાની. ગેટર સેટર જાતે બનાવતા ન આવડે તો ધીસ ઇઝ ધ વે હાઉ યુ ક્રિએટ યોર ગેટર સેટર મેથડ. એટલે મારી પાસે ગેટ આઈડી, સેટ આઈડી, ગેટ નેમ, સેટ નેમ અને ગેટ ફોન નંબર ને સેટ ફોન નંબર, એવી મારી ગેટર સેટર મેથડ ત્રણે ત્રણ વેરિયેબલ્સ માટેની બની ગઈ. અહીંયા આગળ મારો પોજો ક્લાસનું કામકાજ જે છે એ પૂરું થઈ ગયું. આટલું હું કરું એટલે શું થાય તો કે મારો પોજો ક્લાસ જે છે એ બની ગયો. હવે આવી મેઇન વસ્તુ કે તમે SQLite યુઝ કરવાના છો તો એના માટે જે તમારે બનાવવું પડશે એટલે કે એક એનું હેલ્પર ક્લાસ બનાવવો પડે, કે અથવા હેન્ડલર ક્લાસ, તમને જે ઠીક લાગે તમારે જે નામ આપવું હોય. પણ ઈ ક્લાસ એવો હશે કે જેની અંદર તમે બધી જ SQLite રિલેટેડ વસ્તુઓ કરવાના છો. SQL રિલેટેડ જે બી તમારી ક્વેરીઝ હશે એ બધી જ વસ્તુ આની અંદર આવશે. હવે એની માટે શું કરવાનું તો કે એક ક્લાસ બનાવવાનો. સપોઝ મારા એક્ઝામ્પલમાં મારા ક્લાસનું નામ ડેટાબેઝ હેન્ડલર એવું મેં નામ આપેલું છે. પછી શું કરવાનું તો કે અહીંયા આગળ તમારે SQLite ના બધા ક્લાસીસ જોશે, એની મેથડ જોશે. તો એની માટે તમારે એનું જે લાઇબ્રેરી ક્લાસ હશે એ યુઝ કરવો પડશે. તો આપણે જેમ એક્ટિવિટીની મેથડ્સ ને એવું યુઝ કરવા માટે એક્સચેન્જ એપ કમ્પેટ એક્ટિવિટી યુઝ કરીએ છીએ, એ જ રીતે ડેટાબેઝ રિલેટેડ મારે જે ફંક્શનિંગ કરવું છે એના માટે મારી પાસે એન્ડ્રોઈડનો SQLite ઓપન હેલ્પર ક્લાસ છે કે જેનો યુઝ કરીને આઈ કેન કોડ રિલેટેડ ટુ ડેટાબેઝ. તો હું શું કરીશ, ડેટાબેઝ હેન્ડલર એક્સટેન્ડ્સ SQLite ઓપન હેલ્પર, એટલું હું જ્યારે કરું તો મને બાય ડિફોલ્ટ કેટલી વસ્તુ દેખાડે છે હું તમને દેખાડી દઉં. બાકી બધી વસ્તુને હું અત્યાર પૂરતી કમેન્ટ કરી દઉં છું. એટલું હું જયારે કરીશ એટલે ઈ મને એવું અહીંયા આગળ એરર એને મને દેખાડી દીધું. એની પર જઈને ક્લિક કરીશ એટલે ઈ મને એવું કહેશે કે ઇમ્પ્લિમેન્ટ ધ મેથડ્સ. કઈ મેથડ્સ ની વાત કરે છે ઈ તો કે ઈ કરે છે વાત આ બે મેથડની. બંને જે મેથડ થઈ તમારી ઓન ક્રિએટ ની મેથડ અને ઓન અપગ્રેડ ની મેથડ, આ બે મેથડ બાય ડિફોલ્ટ તમને ઇમ્પ્લિમેન્ટ કરવાની કહેશે. ઇફ યુ વોન્ટ ટુ યુઝ SQLite open helper class, you have to either declare your database handler class as abstract class or you need to override the two methods. કઈ two methods તો કે એક છે આ ઓન ક્રિએટ ની મેથડ અને બીજી છે આ ઓન અપગ્રેડ ની મેથડ. ઈ બંને મેથડ તમે જ્યારે યુઝ કરશો એટલે ત્રીજું ઈ તમને એરર એવું દેખાડશે કે યુ નીડ ટુ ઇમ્પ્લિમેન્ટ અ કન્સ્ટ્રક્ટર ઓફ ધીસ ક્લાસ. તો આ થયો એનો કન્સ્ટ્રક્ટર કે ડેટાબેઝ હેન્ડલર અને એની અંદર સિમ્પલી એનું રેફરન્સ આવે. ક્લિયર?
ઓકે, તો ઓન ક્રિએટ મેથડ ની અંદર વી આર ડિસ્કસિંગ ઓન ક્રિએટ મેથડ ની અંદર આપણી પાસે એક ઓબ્જેક્ટ મળે છે ડેટા SQLite ડેટાબેઝ નો, અને એ ઓબ્જેક્ટ નું નામ છે ડીબી. આની અંદર મેઇનલી તમારે કામ એ કરવાનું છે કે તમારે ક્રિએટ ની જે ક્વેરી હશે એ ક્વેરી લખવાની છે. હું એવું કહેતી હતી કે ક્રિએટ ની જે ક્વેરી હોય તમને કદાચ જાતે લખતા ન આવડે તો સિમ્પલી કોઈક એક જગ્યાએથી એક્ઝામ્પલ હોય ત્યાંથી ઉપાડી લેવાની, અને પછી તમારે જે રીતની ચેન્જીસ ની રિક્વાયરમેન્ટ હોય એ કરી લેવાની. કેમ એવું કહું છું? બીકોઝ આની અંદર તમે જેટલી વસ્તુને એપેન્ડ કરો છો ને એ એપેન્ડ કરવામાં જો ભૂલ થશે તો તમારી ક્વેરી નહીં થાય, નહીં એક્ઝિક્યુટ થાય, અને એમાં આપણને પછી ગોતવાનું બી ડિફિકલ્ટ પડશે કે અહીંયા આગળ કયું ડબલ કોટ્સ મિસિંગ છે, કે કયા પ્લસમાં પ્રોબ્લેમ છે, કે ક્યાં કોમા મૂકવાનું ભૂલી ગયા છે, કે ક્યાં જે શું કહેવાય આ બ્રેસીસ બંધ કરવાના ભૂલી ગયા છે. ઈ વસ્તુ ગોતવી થોડીક ડિફિકલ્ટ થઈ જશે, એટલા માટે એવું કહું છું કે બને ત્યાં સુધી આવી રીતે લઈ લેવાનું. એટલે અહીંયા સિમ્પલ શું કર્યું, ખાલી ક્રિએટ ટેબલ નેમ, અહીંયા આગળથી બ્રેકેટ ચાલુ થયું, સૌથી પહેલું કોલમ આવ્યું, એનું ડેટા ટાઈપ આપ્યું ને પ્રાઇમરી કી છે એવું ડિફાઇન કર્યું. અહીંયા કોમા મૂકી, બીજા કોલમનું નામ આપ્યું, એની ડેટા ટાઈપ આપી, કોમા મૂક્યું, ત્રીજા કોલમનું નામ આપ્યું, ડેટા ટાઈપ મૂકી, અને છેલ્લે આ જે શું કહેવાય બ્રેકેટ હોય એને બંધ કરી નાખ્યું. આટલી વસ્તુ કરી એટલે તમારી ક્રિએટ ટેબલની ક્વેરી હજી લખાણી. હવે એને એક્ઝિક્યુટ કરવા માટે શું કરવું પડે, તો કે જે તમારી પાસે SQLite ડેટાબેઝ નો ઓબ્જેક્ટ છે ડીબી, ઈ ઓબ્જેક્ટ નો યુઝ કરીને એની મેથડ આવે એક્ઝિક્યુટ SQL. Execute SQL is a method of SQLite open helper class કે જેની અંદર you can pass a particular query in the form of string. તમારે જે બી ક્વેરીને એક્ઝિક્યુટ કરાવી છે ઈ ક્વેરીને તમારે સ્ટ્રિંગ ફોર્મેટમાં તમે પાસ કરી શકો. તમે જે બી મતલબ એવું નથી કે એક જ મેથડ છે આ એક્ઝિક્યુટ કરવા માટેની, પણ જ્યારે સ્ટ્રિંગમાં તમે ક્વેરી લખી હોય ને તો ઈ વસ્તુ ઈઝી થઈ જાય. એટલા માટે આપણે એવું વિચારીએ કે ભાઈ જે સ્ટ્રિંગ ની અંદર આખી તમારી ક્વેરી જે છે એને જનરેટ કરી દે અને સિમ્પલી પછી એને યુઝ કરી લઈએ. તો શું કર્યું, તમારી જે આખી ક્વેરી હતી એ ક્વેરીને સ્ટ્રિંગ ફોર્મેટમાં એક આખી બનાવી અને પછી db.execute.sql ઈ મેથડનો યુઝ કર્યો અને એની અંદર આ જે સ્ટ્રિંગ હતી સ્ટ્રિંગને પાસ કરી દીધી. એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ તમારી ક્વેરી જે છે એ એક્ઝિક્યુટ થઈ. આટલી વસ્તુ કરવાની રહેશે ઓન ક્રિએટ ની અંદર. ગમે એ SQLite નો તમે એક્ઝામ્પલ વર્ક કરતા હો, ગમે એ ટેબલ હોય, જે બી હોય, એ દરેક વસ્તુની અંદર આ જ વસ્તુ કરવાની રહેશે. એક ઓપન SQLite ઓપન હેલ્પર ક્લાસને ઇમ્પ્લિમેન્ટ કરાવવાનો રહેશે, બે મેથડને ઇમ્પ્લિમેન્ટ કરાવવી પડશે, ઓન ક્રિએટ ને ઓન અપગ્રેડ ને, એક શું કહે કન્સ્ટ્રક્ટર બનાવવો પડશે, અને ઓન ક્રિએટ મેથડની અંદર ક્રિએટ ટેબલની ક્વેરીને સ્ટ્રિંગના ફોર્મેટમાં લખવાની ને db.execute.sql ની અંદર ઈ સ્ટ્રિંગને તમારે પાસ કરી દેવાની. એટલે અહીંયા આગળ તમારું ટેબલ ક્રિએશનનું કામકાજ પૂરું થાય. એની પછી બીજી જે મેથડ છે ધેટ ઇઝ યોર ઓન અપગ્રેડ મેથડ. ઓન અપગ્રેડ મેથડની અંદર તમારે શું કરવાનું, તો કે કદાચ તમારે ટેબલનું જે વર્ઝન વગેરે ચેન્જ કરવું હોય અથવા ટેબલને ડ્રોપ કરવાનું હોય, એ બધું જે કામકાજ આવશે એ બધું આની અંદર આવશે. અગેન ડેટાબેઝ નો ઓબ્જેક્ટ મળે છે ડીબી, તો એ db.execute.sql ને અહીંયા આગળ સિમ્પલી સ્ટ્રિંગ ફોર્મેટમાં આખું પાસ કરી દીધું. ડ્રોપ ટેબલ ઇફ એક્ઝિસ્ટ, અને કયું ટેબલ, તો કે આ જે વેરિયેબલમાં અહીંયા ડિફાઇન કરેલું છે ઈ ટેબલનું નામ અહીંયા પાસ કરી દીધું. અને છેલ્લે ઓન ક્રિએટ ની મેથડ કોલ કરી દીધી, એટલે કે આ ટેબલ જે હતું એ ડ્રોપ થઈ ગયું અને અહીંયા આગળથી ફરી વખત ઈ ટેબલ જે છે એ બની જશે. એના માટે ફરીવાર ઓન ક્રિએટ ની મેથડ કોલ કરી લીધી. આટલી વસ્તુ થઈ ઓન ક્રિએટ અને ઓન અપગ્રેડ ની. આટલું મેં તમને જેમ કીધું કોઈ બી એક્ઝામ્પલ હોય એમાં આટલી વસ્તુ થાય જ. ચેન્જ ક્યાં આવે, તમારી આ જે ક્રિએટ ટેબલની જે ક્વેરી છે એની અંદર ચેન્જ આવે, કે તમારી પાસે વધારે કોલમ્સ હોય અથવા તમારા ટેબલનું નામ અલગ હોય, બસ એટલા જે ચેન્જીસ હોય એ જ હોય, બાકી બધી જગ્યાએ સેમ જ વસ્તુ આવે. આટલું તમે કરો એટલે તમારું હજી બેઝિક વસ્તુ થઈ, તમારું જે ડેટાબેઝ હેન્ડલર ક્લાસ છે એનું બેઝ ડિફાઇન થયું. હવે વાર્તા આવશે કે હવે આપણે એની અંદર જ્યારે વેલ્યુઝ ને એડ કરાવી છે, ઇન્સર્ટ કરાવી છે, તો શું કરવાનું. તો જેમ મેં તમને એવું કીધું હતું એક દિવસ કે તમે જેટલા બી વ્યૂઝ લ્યો છો તો એ બધા વ્યૂઝ ને ઇનિશિયેટ કરવા માટે મેં તમને એવું શીખવાડ્યું કે ઇનિશિયલાઇઝ મેથડ અથવા ઇનિશિયેટ મેથડ એવી આખી અલગ મેથડ બનાવી દેવાની કે જેની અંદર ખાલી બધું ઇનિશિયલાઇઝેશન જ થાય. તો ડેટાબેઝ હેલ્પર ક્લાસ તમે જે યુઝ કરશો એ ડેટાબેઝ હેલ્પર ક્લાસની અંદર કમ્પલસરી
તમે જેટલી બી ક્વેરીઝ હોય, જેટલી બી ક્વેરીઝ એટલે કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, get a particular row using the id, get all the rows, get a row with some constraints, એ જેટલી બી તમારી પોસિબિલિટીઝ છે એ દરેક પોસિબિલિટી માટે અલગ અલગ તમારે મેથડ્સ ડિફાઇન કરી દેવાની, તો જ તે વસ્તુનું યુઝ કરવાનું ને એવું બધું ઈઝી થશે. બીકોઝ અહીંયા આગળ તમે સપોઝ તમે જેટલા બી ક્રૂડ ઓપરેશન છે એ બધા જ ક્રૂડ ઓપરેશન માટે અલગ અલગ મેથડ ડિફાઇન કરશો તો જ એ મેથડ નું હેલ્પફુલ થશે. અહીંયા આગળ મારા એક્ઝામ્પલમાં હું તમને કેટલી મેથડ સમજાવવાની છે કહી દઉં. આજે આપણે ખાલી એક ઇન્સર્ટ વાળું જોઈએ છીએ, ઇન્સર્ટ અને ગેટ વાળું શાયદ. તો સૌથી પહેલા જો સિમ્પલ કે સપોઝ મારી પાસે જે એડ કોન્ટેક્ટ નું મેથડ છે, તો એ એડ કોન્ટેક્ટ નું મેથડ શેના માટે છે, તો કે ઈ ઇન્સર્ટ કરાવવા માટે છે. મારે જ્યારે ડેટાબેઝમાં કોઈ વેલ્યુઝ ઇન્સર્ટ કરાવી હોય તો એના માટેની મેથડ નું નામ છે એડ કોન્ટેક્ટ. અને બીજી મેથડ એક મેં લખેલી છે કે ગેટ કોન્ટેક્ટ, પણ એમાં સાથે સાથે હું એક પેરામીટર એ પાસ કરું છું આઈડી. એટલે કે શું, તો કે મારા ડેટાબેઝમાં જેટલા બી કોન્ટેક્ટ પડ્યા છે એમાંથી મારે કોઈ એક પર્ટિક્યુલર આઈડી વાળું જ કોન્ટેક્ટ જોતું હોય. આપણે લખીએ ને કે વેર enrollment number is equal to this or where name is equal to this, ટૂંકમાં જે where conditions વાળું હોય કે જેની અંદર મારે પર્ટિક્યુલર ઈ જોવે છે, તો એના માટેની મેથડ છે આ બીજી. ત્રીજી કઈ છે, તો કે ગેટ ઓલ કોન્ટેક્ટ, મતલબ કે મારે જ્યારે કોઈ આખું લિસ્ટ ઓફ સમથિંગ જોતું હોય તો એના માટેની મેથડ નું નામ છે ગેટ ઓલ કોન્ટેક્ટ. ચોથું છે અપડેટ માટેનું, અને બીજું પાંચમું છે ડિલીટ માટેનું. આ છે ગેટ કાઉન્ટ કોન્ટેક્ટ કાઉન્ટ, મતલબ કે મારા ડેટાબેઝમાં કેટલા છે સિલેક્ટ ની ક્વેરી, કે જેટલા બી રેકોર્ડ છે એનો મને કાઉન્ટ જોવે છે, તો એના માટેની મેથડ છે. આવી આટલી અલગ અલગ મેથડ છે કે જે આપણે લોકો ડિસ્કસ કરવાના છીએ. એક જ મિનિટ. ઓકે ચલો, તો સૌથી પહેલી જે મેથડ જે આપણે જોવાના છે ધેટ ઇઝ ધી એડ કોન્ટેક્ટ મેથડ. હવે જો એડ કોન્ટેક્ટ મેથડ જે છે ને એની અંદર પાસ કરવાની છે એક વસ્તુ. કઈ વસ્તુ છે, તો કે તમારો જે મોડેલ ક્લાસ છે ઈ મોડેલ ક્લાસ નો ઓબ્જેક્ટ અહીંયા આગળ પાસ કરવાનો છે. તો એની માટે પહેલા મારે આખો મોડેલ નો ઓબ્જેક્ટ બનાવવો પડશે. તો હવે આવી ગઈ વાત આપણી પાછી મેન એક્ટિવિટી ઉપર, કારણ કે જે બધી વસ્તુ થશે એ બધી થવાની તો મેન એક્ટિવિટી માંથી જ છે. તો આપણે આવી ગયા મેઇન એક્ટિવિટીમાં. મેઇન એક્ટિવિટીની અંદર સૌથી પહેલું કામ એવું કરવાનું કે તમારે આ ક્લાસમાં એટલે કે ડેટાબેઝ હેન્ડલર ક્લાસની અંદર લખેલી વસ્તુઓ યુઝ કરવી છે. તો એની માટે પહેલા એનો ઓબ્જેક્ટ બનાવવો પડે. એટલે મેં ડેટાબેઝ હેન્ડલર નો ઓબ્જેક્ટ બનાવ્યો ડીબી, ને એને ઇનિશિયલાઇઝ કર્યો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડેટાબેઝ હેન્ડલર. અને આપણે અહીંયા આગળ જે કન્સ્ટ્રક્ટર અહીંયા સમજતા જજો કન્સ્ટ્રક્ટરની ઇમ્પોર્ટન્સ. આ મારો જે ક્લાસ છે ડેટાબેઝ હેન્ડલર, એનો મેં જે આ કન્સ્ટ્રક્ટર બનાવ્યો છે એની અંદર શું પાસ થાય છે, કન્ટેક્ટ પાસ થાય છે. તો હું જ્યારે ડેટાબેઝ હેન્ડલર નો ઓબ્જેક્ટ બનાવતી હોઉં ત્યારે મારે અહીંયા પેરામીટરમાં કન્ટેક્ટ પાસ કરવો પડે. એટલે ડેટાબેઝ હેન્ડલર નો ઓબ્જેક્ટ બનાવ્યો ડીબી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડેટાબેઝ હેન્ડલર, અને એની અંદર મેં પાસ કરી દીધો મારો કન્ટેક્ટ. હવે શું કરવાનું છે, તો કે હવે જે ડેટાને ઇનપુટ કરાવવાનો છે ઈ. તો એની માટે છે ને મારે એડ કોન્ટેક્ટ વાળી મેં જે મેથડ અહીંયા ડિફાઇન કરી છે આ ડેટાબેઝ હેન્ડલર ની અંદર, મેં એડ કોન્ટેક્ટ વાળી એક મેથડ બનાવી છે. એની અંદર શું કર્યું છે એ હું પછી કહું, પણ આવી એક મેથડ બનાવી છે કે જેમાં મારે મારા મોડેલ ક્લાસ નો ઓબ્જેક્ટ પાસ કરવાનો છે. તો એની માટે સૌથી પહેલા મારે શું કરવું પડે, તો કે મોડેલ ક્લાસ બનાવવો પડે. તો હું આવી રીતે કરી શકું. હું આવું કરું કે કોન્ટેક્ટ મારો મોડેલ ક્લાસ નું નામ છે, એનો મેં ઓબ્જેક્ટ બનાવ્યો C1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કોન્ટેક્ટ. હવે કોન્ટેક્ટ વાળો જે મારો ક્લાસ છે, જો અગેન અહીંયા આગળ સમજજો ઇમ્પોર્ટન્સ ઓફ કન્સ્ટ્રક્ટર. અહીંયા આગળ મારે વેલ્યુઝ ને ઇન્સર્ટ કરાવવાની છે, બરોબર. તો ઇન્સર્ટ કરાવવા માટે મારે અહીંયા આગળ પાસ કરવા પડશે ડેટા. હવે જે મારું ટેબલ મેં બનાવ્યું છે ઈ ટેબલ ની અંદર મારી જે આઈડી વાળી કોલમ છે એ તો ઓટો ઇન્ક્રીમેન્ટ જ છે, બીકોઝ ઇટ ઇઝ ધી પ્રાઇમરી કી. તો અહીંયા આગળ હું સિમ્પલી આ જે મારો કન્સ્ટ્રક્ટર છે કે જેમાં ખાલી હું નેમ અને ફોન નંબર જ પાસ કરું છું ઈ યુઝ કરું તોય તે મારું કામ થઈ જવાનું છે. તો અહીંયા આગળ હું શું કરીશ, ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કોન્ટેક્ટ, ને એની અંદર બે વેલ્યુઝ પાસ કરી દઈશ. પહેલી વેલ્યુમાં હું નામ પાસ કરી દઈશ, ને બીજી વેલ્યુમાં હું નંબર પાસ કરી દઈશ. બરોબર, આટલી વસ્તુ હું જ્યારે કરું એટલે એનો મતલબ એવો થાય
કે મેં એક મારા મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો. સી આની નીચેની વસ્તુ પછી સમજાવું કે શું કરી છે, અત્યારના આ વસ્તુ સમજો. આટલું મેં કર્યું. હવે આવું મારી પાસે મલ્ટિપલ ડેટાબેઝ એટલે તમે સમજો છો કે મલ્ટિપલ રેકોર્ડ્સ હોય ત્યારે જ તે એને ડેટાબેઝ કહેવાય. તો આવા મારે કેટલા કોન્ટેક્ટના ઓબ્જેક્ટ્સ બનાવવા પડે, C1 C2 C3 જેટલા હોય બધા બનાવવા પડે. અહીંયા આગળ કન્સેપ્ટ આવ્યો. મેં તમને જે સૌથી પહેલા કીધું કે તમારે શું કરવાનું સમજવાનું છે કે તમારી પાસે એક ફોર્મ છે જેમાં યુઝર ઇનપુટ કરવાનો છે ડેટા, અને ઈ ડેટાને આપણે પુટ કરાવવાનો છે. મતલબ કે યુઝરે જે ડેટા નાખ્યો એ હું અહીંયા આગળ સિમ્પલી પાસ કરવાની છું. અહીંયા મેં જે સ્ટેટિક વેલ્યુઝ મૂકી છે એવી નથી કરવાની. મારે યુઝરે જે એડિટ ટેક્સ્ટમાં વેલ્યુ નાખે એમાં edt.getText કરીને આપણે જે રીતે વેલ્યુ ગેટ કરાવીએ છીએ એ રીતે ગેટ કરાવવાનું થશે. અહીંયા આગળ સમજી ગયા કે શું કહેવા માંગતી હતી? ત્યારે તમારે એવું સમજવાનું છે કે મારી પાસે એક એપ છે જેની અંદર એક ફોર્મ છે. એ ફોર્મમાં યુઝરે જે ઇનપુટ કરાવ્યું એ વેલ્યુઝ અહીંયા આગળથી સીધી પાસ થશે. પણ અગેન જેટલા યુઝર એટલા મારે કોન્ટેક્ટના ઓબ્જેક્ટ્સ બનાવવા પડે. તો ધીસ ઇઝ નોટ ફિઝિબલ. બીજી વસ્તુ કે આવું તમે કરો તો એ ઓપ્ટિમાઇઝડ કોડ ન કહેવાય. એટલા માટે કન્સેપ્ટ એવો સમજાવે છે તમને કે જ્યાં તમારે રિક્વાયરમેન્ટ હોય ત્યાં સીધું ન્યૂ કોન્ટેક્ટ યુઝ કરીને અંદર વેલ્યુ ઇનપુટ કરાવી દેવાની. તો એડ કોન્ટેક્ટ મેથડ ની અંદર મારે કોન્ટેક્ટ નો ઓબ્જેક્ટ એટલે કે ટૂંકમાં હું એવું કહેવા માંગુ કે મેં જો આવી રીતે હું યુઝ કરું કોન્ટેક્ટ C1 આવી રીતે કરીને, તો આની પછી મારે પ્રોસેસ આવી જ કરવાની થાય કે ડેટાબેઝ નો મારો જે ઓબ્જેક્ટ છે db.add contact, અને એ એડ કોન્ટેક્ટ ની અંદર મારે C1 ને પાસ કરી દેવું પડે. તો સમજો તમે એક કોન્ટેક્ટ એડ કરવા માટે 2 લાઈનનો મારે કોડ કરવો પડ્યો. અહીંયા આગળ આટલી વસ્તુમાં મારે જેટલા મારી પાસે ડેટા હશે એ બધા માટે મારે 2 લાઈનનો કોડ કરવાનો. તો તમારો કોડ કેટલો મોટો થાય અને કેટલો અનઓપ્ટિમાઇઝ રહે એ તમે સમજી શકો છો. એવું ન કરવાનું. એની માટે શું કરવાનું તો કે જે એડ કોન્ટેક્ટ વાળી મારી મેથડ છે એની અંદર હું ડાયરેક્ટલી કોન્ટેક્ટ નો ઓબ્જેક્ટ બનાવી લઉં છું. કેવી રીતે બનાવું છું? ન્યૂ કોન્ટેક્ટ, અને એની અંદર હું પાસ કરી દઈશ મારા પેરામીટર. સૌથી પહેલું પેરામીટર મારું સ્ટ્રિંગ પેરામીટર, અને સેકન્ડ વેલ્યુ જે હું પાસ કરીશ ધેટ ઇઝ ધી ફોન નંબર, એટલે કે અગેન બીજી સ્ટ્રિંગ પેરામીટર. આવી રીતે મેં શું કર્યું કે અહીંયા આગળ આખો નવો કોન્ટેક્ટ નો ઓબ્જેક્ટ પાસ કર્યો. સમજ્યા આ વસ્તુ આખી કે શું કર્યું ઈ? હવે મારે અહીંયા આગળ તમારા એક્ઝામ્પલ માટે મેં 4 વેલ્યુઝ ને ઇનપુટ કરાવી છે કે 4 નામ અને એના ફોન નંબર એવી રીતે ઇનપુટ કરાવેલું છે. પછી શું કરવાનું છે તો કે આટલું તમે કરો એટલે શું થશે તો કે db.add_contact વાળી મેથડ કોલ થઈ એટલે આપણે આવી ગયા પાછા ડેટાબેઝ હેન્ડલરમાં. ડેટાબેઝ હેન્ડલર ની અંદર અહીંયા આગળ મારી પાસે કોન્ટેક્ટ નો એક ઓબ્જેક્ટ મને મળ્યો, એટલે કે મારા મોડેલ ક્લાસ નો ઓબ્જેક્ટ મને અહીંયા આગળ મળ્યો. The next thing I will be doing is કે SQLite database નો ઓબ્જેક્ટ બનાવ્યો db is equal to એને ઇનિશિયલાઇઝ કરવું પડશે. અને અગેન જ્યારે તમે ડેટાબેઝ ની વાત કરતા હો તો યુ નીડ ટુ મેન્શન ધી permissions that you are giving to that particular user. You need to mention that whether he has the permission to write, read, execute. એવી તમને ખબર છે કે there are different permissions કે જે તમારે ડેટાબેઝના યુઝર્સને આપવી પડે કે યુઝર કેટલી વસ્તુ કરી શકે છે. સેમ કન્સેપ્ટ આમાં પણ આવશે. હવે અહીંયા આગળ પહેલું કામ એવું કરવું પડે તમારે કે તમારે ડેટાબેઝ SQLite database નો ઓબ્જેક્ટ બનાવવો પડે. SQLite database નો ઓબ્જેક્ટ db is equal to context એટલે કે this dot get readable database અથવા get writable database. તમારે જો યુઝરને રાઇટ અથવા રીડ ની પરમિશન ઈ પ્રમાણે આપવાની હોય ઈ પ્રમાણે તમારે મેથડ યુઝ કરવાની આવશે. get writable database or get readable database. અહીંયા આગળ I am supposed to insert એટલે હું get writable database વાળી જે મેથડ છે ઈ મેથડ યુઝ કરીશ. SQLite database db is equal to this dot get writable database. પછી નેક્સ્ટ વસ્તુ જે આવશે ધેટ ઇઝ અ ક્લાસ. કયો ક્લાસ તો કે કન્ટેન્ટ વેલ્યુઝ કરીને મારી પાસે એક ક્લાસ અવેલેબલ છે એન્ડ્રોઈડ ની અંદર કે જેનો યુઝ હું કરીશ તો એનાથી શું થશે કે હું ડેટાને ટેબલમાં ઇન્સર્ટ કરાવી શકીશ. સમજો ધીસ ઇઝ અ ક્લાસ કે જે ડિફાઇન કરેલો છે. જેમ તમે એક્સેપ્ટ કર્યું કે SQLite ઓપન હેલ્પર કરીને એક ક્લાસ છે કે જેની અંદર યુ આર સપોઝ ટુ મેન્શન ધી values regarding database, you are supposed to mention the methods regarding database, you are supposed to create the table. ઈ જ રીતે કન્ટેન્ટ વેલ્યુઝ એક એવો ક્લાસ છે કે જેનો યુઝ કરીને તમે વેલ્યુઝને પુટ કરશો. સી અહીંયા અગેન તમારી પાસે ઓલો કન્સેપ્ટ ફરી વખત આવશે. કયો કન્સેપ્ટ તો કે કી વેલ્યુ પેર નો. કી વેલ્યુ પેર નો કન્સેપ્ટ આપણે
આની અંદર કેમ આવે છે તો કે ઈ વસ્તુ આપણે જોઈ હતી ઇન્ટેન્ટમાં. જ્યારે તમે ઇન્ટેન્ટમાં ડેટા પાસ કરતા હતા ત્યારે તમે પુટ સ્ટ્રિંગ અથવા પુટ ઇન્ટીજર ની અંદર બે વેલ્યુ પાસ કરતા હતા, કી અને વેલ્યુ. ઈ જ વસ્તુ અગેન આની અંદર આવશે કન્ટેન્ટ વેલ્યુઝ નો તમે જ્યારે યુઝ કરો ત્યારે. તો સૌથી પહેલા તો કન્ટેન્ટ વેલ્યુઝ નો ઓબ્જેક્ટ બનાવવાનો, વેલ્યુઝ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કન્ટેન્ટ વેલ્યુઝ. હવે પછી નેક્સ્ટ વસ્તુ શું કરવાની તો કે વેલ્યુઝ ડોટ પુટ. સી કન્ટેન્ટ વેલ્યુ શું છે એ હજી એ ન ખબર પડતી હોય તો ફરી વખત હું તમને કહી દઉં કે શું કહેવા માંગુ છું. કન્ટેન્ટ વેલ્યુઝ એ એક એવો ક્લાસ છે કે જેનો યુઝ કરીને તમે ડેટા જે છે એને પુટ કરાવવાના છો. તો એના માટે શું કરવાનું આવશે તો કે તમારે એવું મેન્શન કરાવવું પડશે. એક જ મિનિટ. તમારા ઓકે, સો કન્ટેન્ટ વેલ્યુઝ જે ક્લાસ છે મારો, એ ક્લાસની અંદર મારે એ ક્લાસને સૌથી પહેલા ઇનિશિયલાઇઝ કરવાનું. હવે આની અંદર એ કોઈ પેરામીટર્સની રિક્વાયરમેન્ટ નથી, એટલે મેં ખાલી કન્ટેન્ટ વેલ્યુઝનો ઓબ્જેક્ટ વેલ્યુઝ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કન્ટેન્ટ વેલ્યુઝ આટલું હું જ્યારે ડિફાઇન કરું એનાથી મારો કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ બની ગયો. હવે મેં તમને કીધું કે એની અંદર તમારે કી વેલ્યુ પેરની અંદર કામ કરવાનું રહેશે. તો મેં શું કર્યું તો કે વેલ્યુઝ ડોટ પુટ એની મેથડ છે કે જેનો યુઝ કરીને તમે વેલ્યુઝને પુટ કરશો. તો એની અંદર વેલ્યુઝ ડોટ પુટ મેથડની અંદર મારે બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. પહેલી આર્ગ્યુમેન્ટ છે મારી કી. કી એટલે અહીંયા આગળ આપણા એક્ઝામ્પલમાં અથવા ક્યાંય પણ આખા ડેટાબેઝ એસક્યુએલઆઈ તમે જ્યાં યુઝ કરતા હો એની અંદર પહેલી આર્ગ્યુમેન્ટમાં તમારે હંમેશા તમારા કોલમનું નામ નાખવાનું છે અને બીજી આર્ગ્યુમેન્ટમાં તમારે જે વેલ્યુ સ્ટોર કરાવવાની છે એ નાખવાની છે. એટલે અહીંયા આગળ મારી જે વેલ્યુ છે એ મારી અત્યારના આપણે જે મેઇન એક્ટિવિટીમાંથી મોકલ્યો છે ઓબ્જેક્ટ, ઈ ઓબ્જેક્ટ મને કોન્ટેક્ટમાં મળ્યો તો ઈ કોન્ટેક્ટ ડોટ ગેટ નેમ. સી અહીંયા આગળ ગેટર મેથડનું ઇમ્પોર્ટન્સ આવ્યું કે મેં જે કોન્ટેક્ટ વાળો જે મોડેલ ક્લાસ બનાવ્યો હતો એ મોડેલ ક્લાસનો ગેટર મેથડ જે હતી એ મેથડ અહીંયા આગળ એનો યુઝ આવ્યું કે કોન્ટેક્ટ ડોટ ગેટ નેમ અને કોન્ટેક્ટ ડોટ ગેટ ફોન નંબર. એ બે વસ્તુનો યુઝ કરીને મેં વેલ્યુઝની અંદર પુટ કરાવ્યું. તમારે જેટલી બી કોલમ્સ હશે એ બધાની વેલ્યુઝ ડોટ પુટ મેથડ બનાવવી પડશે અને એની અંદર આમાંથી વેલ્યુ મૂકવી પડશે. ફાઇનલી શું કરવાનું તો કે એસક્યુએલઆઈ ડેટાબેઝનો જે ઓબ્જેક્ટ હતો ડીબી એને યુઝ કરીને ડોટ ઇન્સર્ટ મેથડ છે એની અહીંયા તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની તો કે એક એસક્યુએલઆઈ ઓપન હેલ્પર ઈ મારો મેઇન ક્લાસ છે કે જેની અંદર હું બધું કામકાજ કરીશ અને બીજું એસક્યુએલઆઈ ડેટાબેઝ કરીને ક્લાસ છે કે જેની અલગ અલગ મેથડ્સ અવેલેબલ છે મારી પાસે. તો એ ડેટા એસક્યુએલઆઈ ડેટાબેઝ ડીબી નો જે ઓબ્જેક્ટ હતો એની ડોટ ઇન્સર્ટ મેથડ મેં કોલ કરી ને ઇન્સર્ટમાં મારે કેવું પડશે કે ક્યાં ઇન્સર્ટ કરાવવાનું છે અને શું ઇન્સર્ટ કરાવવાનું છે. એટલે એની અંદર પણ તમને બહુ બધા ઓપ્શન્સ અવેલેબલ છે કે સૌથી પહેલી વેલ્યુ તમારે જે પાસ કરવાની છે એ હશે તમારું ટેબલનું નામ. બીજી વેલ્યુ પાસ કરવાની છે અગર તમારે કોઈ જાતના કન્સ્ટ્રેન્ટ્સ વગેરે મૂકવાના હોય તો ઈ મારે કોઈ વસ્તુ મૂકવાની નથી એટલે મેં નલ પાસ કર્યું છે. અને ત્રીજી આર્ગ્યુમેન્ટ હશે મારે જે વેલ્યુ મૂકવાની છે ઈ એટલે કે આ વેલ્યુઝનું કન્ટેન્ટ વેલ્યુઝનો ઓબ્જેક્ટ વેલ્યુઝ મેં પાસ કર્યું. આટલું હું કરું એટલે આ મેથડ જ્યારે એકવાર કોલ થાય અહીંયાથી આ પહેલી વખત જ્યારે આ મેથડ કોલ થાય એટલે અમારો પહેલો રેકોર્ડ ઇન્સર્ટ થયો હજી એબીસી અને આ વાળો જે નંબર છે ઈ. આટલી વસ્તુ મેં કરી ત્યારે જઈને મારું હજી એક વેલ્યુ ઇન્સર્ટ થઈ. એની પછી બીજી લાઈન એક્ઝિક્યુટ થઈ એની નીચેની એટલે આ બીજી વખત વેલ્યુ કોલ થઈ. એ આખો કોન્ટેક્ટનો ઓબ્જેક્ટ અહીંયા આવ્યો, એસક્યુએલઆઈ ડેટાબેઝનો ઓબ્જેક્ટ બન્યો, એને રાઇટેબલ પરમિશન આપી, કન્ટેન્ટ વેલ્યુઝનો મેં ઓબ્જેક્ટ બનાવ્યો, કન્ટેન્ટ વેલ્યુઝની અંદર મેં પુટ કર્યું કઈ કઈ વસ્તુ
તો કે મને જે મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટની અંદર બે વેલ્યુ મળી છે, ગેટર બે, એક નેમની ને એક ફોન નંબરની, ઈ બેને મેં વેલ્યુઝ ડોટ પુટ કરીને મૂકી અને ઈ વેલ્યુઝનું ઓબ્જેક્ટને જ્યારે હું ઇન્સર્ટ મેથડમાં પાસ કરું ત્યારે મારો બીજો રેકોર્ડ હજી પુટ થયો. આટલી વસ્તુ તમે કરો અને છેલ્લે એને ડેટાબેઝને ક્લોઝ કરવું પડે, બીકોઝ તમારા રિસોર્સિસ જે હોય ઈ લીક ન થઈ જાય એટલા માટે. આવું તમે જો ન કરો ને ડીબી ડોટ ક્લોઝ ને કર્સર, હજી કર્સર નો આખો કન્સેપ્ટ આવશે, કર્સર ડોટ ક્લોઝ ને એવું બધું, તો શું થશે કે તમારું જે રિસોર્સિસ લીક ની અમુક એરર ને એવું બધું થશે, અથવા એવી રીતના તમને વોર્નિંગ્સ આપશે કે આવું ન, એટલે બને ત્યાં સુધી જેટલું બી તમે યુઝ કરતા હોય બધું લાસ્ટમાં ડીબી ડોટ ક્લોઝ એમ કરીને એને ક્લોઝ કરી દેવાનું. This is how you are going to insert a data in your database. ફરી વખત આખી વસ્તુ કહી દઉં છું કે શું મેં કર્યું. સૌથી પહેલી વસ્તુ મેં કરી કે મેં એક એક્ટિવિટી બનાવી કે જેની અંદર એક સિમ્પલ, એની XML ફાઇલમાં મારી પાસે અત્યારે કોઈ જ વસ્તુ નથી. બીજી વસ્તુ મેં એવું ડિફાઇન કર્યું કે મારે મારા ડેટાબેઝના ટેબલની અંદર કેટલી કોલમ જોવે છે એના હિસાબથી મેં એક મોડેલ ક્લાસ બનાવ્યો. એના જે કોલમ્સ છે એ બધાના વેરિયેબલ્સ બનાવ્યા. એના 3 કન્સ્ટ્રક્ટર બનાવ્યો, એક એમ્પ્ટી કન્સ્ટ્રક્ટર બનાવ્યો, બીજો કન્સ્ટ્રક્ટર શેના માટે બનાવ્યો તો કે આઈડી વાળો અને બીજા બધા કોલમ્સ વાળો બનાવ્યો, ને ત્રીજો કન્સ્ટ્રક્ટર એવો બનાવ્યો કે જેની અંદર ખાલી જેની અંદર આઈડી એક જ નથી આવતું, બાકી બધી કોલમ આવશે. અત્યાર સુધીમાં આપણે આ એક કન્સ્ટ્રક્ટરનો યુઝ આવી ગયો કે આ યુઝ કે આ એક કન્સ્ટ્રક્ટર આપણે યુઝ કર્યો, બીજા બધા હજી આવશે આગળ. અને એની ગેટર મેથડ અને સેટર મેથડ બનાવીને એક આખો પોજો ક્લાસ મેં બનાવ્યો કે મારા પર્ટિક્યુલર ટેબલની અંદર મારે જેટલી બી કોલમ્સ હશે એ પ્રમાણેનું આ એક જેટલા ટેબલ હશે ને એટલા પોજો ક્લાસ બનશે. સમજો આનો મતલબ આવો થાય કે મારે મારા ડેટાબેઝની અંદર જેટલા બી ટેબલ હશે એ બધા ટેબલના મારે અલગ અલગ પોજો ક્લાસ બનાવવા પડશે. અહીંયા આગળ ખાલી આપણે એક જ ટેબલની વાત કરીએ છીએ એટલે એક જ ટેબલનો એક પોજો ક્લાસ બન્યો. બીજું કામ એવું કરવાનું કે એક એક્ટિવિટી એક ક્લાસ બનાવવાનો અને એને એક્સટેન્ડ કરાવી દેવાનું SQLite ઓપન હેલ્પર ક્લાસને. When you go and extend the SQLite open helper, it will ask you to either make your database handler class an abstract class, or you have to override the two methods. Which two methods? The onCreate method and the onUpgrade method. Inside, when you go and implement those two methods, it will again show you an error to create a constructor. So you need to create a constructor with context as the parameter. The next thing that you do is inside your onCreate method, you are supposed to write the query, but for that you need to mention the name of the database, the version, the table name, all the columns that you want. You can either mention them over here or you can directly use them over here. એટલે હું એવું કહેવા માંગુ છું કે જેમ અહીંયા હું ક્રિએટ ટેબલની સાથે પ્લસ કરીને આ એપેન્ડ કરું છું એની બદલે સાથે સાથે અહીંયા આગળ હું કોન્ટેક્ટ લખી નાખું તોય તે એ વસ્તુ થવાની જ છે, ઓબ્વિયસ છે. તો એનાથી શું થશે તો કે તમારે પછી જેટલી જગ્યાએ તમે એ ટેબલનું નામ યુઝ કર્યું હશે, કોઈક એક જગ્યાએ જો ચેન્જ કરવાનું આવ્યું તો તમારે જગ્યાએ ચેન્જ કરવું પડે. એવું ન કરવા માટે અહીંયા આગળ ઉપર બાય ડિફોલ્ટ એક ડિફાઇન કરી દેવાનું. હવે સિમ્પલી તમે બધી જગ્યાએ, તમે તો વેરિયેબલ જ યુઝ કર્યું છે બધે, તો અહીંયા એક જ જગ્યાએ હું ચેન્જ કરી નાખીશ એટલે મારે બધી જગ્યાએ ઈ ચેન્જ એક્ઝિક્યુટ થઈ જશે. આ જ એક રીઝન છે કે દરેક જે ટેબલનું નામ છે કે ડેટાબેઝનું નામ છે એ બધાને ગ્લોબલી ડિફાઇન કરવા માટેનું. આપણે હતા onCreate મેથડની અંદર. onCreate મેથડની અંદર મેં મેન્શન કર્યું કે મારે જે ટેબલ બનાવવાનો છે એ કેવી રીતે બનાવવાનો છે, એનું નામ શું છે. આપણે જે ક્રિએટ ટેબલની ક્વેરી લખીએ, ક્રિએટ ટેબલ નેમ, કોલમ નેમ એનું ડેટા ટાઈપ, કોમા કોલમ 2 ડેટા એનું ડેટા ટાઈપ, કોમા કોલમ 3 એનું ડેટા ટાઈપ. એ રીતે જે આપણે ટેબલની ક્વેરી લખીએ છીએ આ વસ્તુ તમારે શીખવી હોય ને તો સિમ્પલી પહેલા પેપરમાં લખી નાખવાની કે મારું ટેબલ આમ છે ને આવી રીતની મારે વસ્તુ જોશે. મેં તમને એવું કીધું કે આને તમારે ક્યાંકથી કોપી કરીને ચેન્જ કરી નાખો, એવું જરૂરી નથી કે એવું જ કરો. આ તમારે જાતે લખતા શીખવી હોય ને તો શું કરવાનું, સ્ટ્રિંગ જ છે એટલે અપેન્ડ કરતા જ શીખવાનું, બીજું કાંઈ નથી. તો શું કરવાનું, પહેલા પેપરમાં લખી નાખવાનું કે મારી આખી ક્વેરી જે છે ને આવી રીતની હશે, along with the space. તમારે વચ્ચે તમે MySQL ની અંદર તમે જો એકાદી સ્પેસ આમ તેમ કરીએ ને તો તમને એરર દેખાડવાનું છે. તો એ જ વસ્તુ આની અંદર થવાનું છે, કારણ કે એટ ધી એન્ડ તમે MySQL ની ક્વેરી જ ફાયર કરવાના છો. એટલે પછી શું કર્યું, સ્ટ્રિંગ ફોર્મેટમાં આખી ક્વેરી લખી અને પછી ડેટાબેઝ SQLite ડેટાબેઝ ક્લાસના ઓબ્જેક્ટ db.execute ની અંદર ઈ ક્વેરીને મેં પાસ કરી દીધી. બીજી વસ્તુ જે ઓનઅપગ્રેડમાં કરશું એ શું હશું,
db.execute.sql અને drop table if exist. અગર કોઈ ટેબલ અવેલેબલ છે અને એને તમારે ડ્રોપ કરાવવાનું હોય, અપગ્રેડ જ્યારે કરતા હો તમે ત્યારે, એના માટેની આ વસ્તુ છે. તો ઈ વસ્તુ લખી ત્યાં આગળ અને એની અંદર પાસ કરી દીધું ડીબી નો ઓબ્જેક્ટ, ઓન ક્રિએટ મેથડ કોલ કરી દીધી અને ડેટાબેઝ SQLite ડેટાબેઝ નો ઓબ્જેક્ટ પાસ કરી દીધો ડીબી. એની પછી આવી મેઇન વસ્તુ હવે ઇન્સર્ટ કરાવવા માટેની. તો ઇન્સર્ટ મારે શું કરાવવાનું છે તો કે એક યુઝર નું નામ અને ફોન નંબર બે જ વસ્તુ ઇન્સર્ટ કરાવવાની છે. પણ અહીંયા આપણે કેવી રીતે ઇન્સર્ટ કરાવવું પડશે તો કે એની માટે સિમ્પલી એક મેથડ બનાવી સી એટલી આ જે છે ને એ એક મેથડ છે. અહીંયા બને ત્યાં સુધી કમેન્ટ લખતા જવાનું કે આ હેની મેથડ છે, અહીંયા બીજી મેથડ આવી તો આ શેની મેથડ છે, એટલી કમેન્ટ લખશો ને તો તમારો કોડ જે છે એ અલગ અલગ એ રહેશે ને, તમે કદાચ વર્ષો પછી જોશો ને તો આ વસ્તુ યુઝ થશે. જેમ મેં તમને કીધું હતું કે લોગિન નું ને રજીસ્ટ્રેશન નું ને એક આખું બનાવી રાખવાનું કે જે બધી જગ્યાએ તમે યુઝ કરી શકો, તમારા ખાલી પેરામીટર્સ જ ચેન્જ કરવા પડે. ઈ જ રીતે ડેટાબેઝ નું પણ SQLite નું આવું એક બનાવી રાખવાનું કે જેમાં બધી મેથડ તમે બધા ક્રૂડ ઓપરેશન મેન્શન કરેલા હોય. સિમ્પલી તમારે ત્યાંથી ડેટા તમારો જે કોડ છે ને કોપી કરીને તમે તમારા પ્રોજેક્ટની અંદર યુઝ કરી શકો. તમારે ખાલી કોલમ ના નામ જ ચેન્જ કરવાના રહે. તો આપણે આવી ગયા એડ કોન્ટેક્ટ મેથડ ની અંદર. એડ કોન્ટેક્ટ મેથડ શેના માટે છે? ઇન્સર્ટ કરાવવા માટે. ઇન્સર્ટ ની અંદર હું શું કરીશ તો કે મારો જે મોડેલ ક્લાસ છે ને એને જ હું આખો સીધો અહીંયા આગળ પેચ કરાવું છું. એના માટે પેલા મારે મોડેલ ક્લાસ બનાવવો પડશે. મોડેલ ક્લાસ બનાવવા માટે આપણે શું કરવું પડશે? ક્યાંથી આવશે આ વસ્તુ? તો કે માય એક્ટિવિટી, મારી જે મેઇન જાવા ફાઇલ છે એની અંદરથી આ બધી વસ્તુ થશે. તો એની અંદર મારે આ એક્ટિવિટીની અંદર આ ડેટાબેઝ હેન્ડલર યુઝ કરવું હોય તો મારે ઓબ્વિયસલી એનો ઓબ્જેક્ટ પેલા બનાવવો પડે, તો જ હું એની મેથડ એક્સેસ કરી શકવાની છું. તો શું કર્યું તો કે ડેટાબેઝ હેન્ડલર નો ઓબ્જેક્ટ બનાવ્યો db is equal to new database handler. અને ડેટાબેઝ હેન્ડલર નું જે કન્સ્ટ્રક્ટર છે એની અંદર આપણે શું પાસ કરીએ છીએ? કન્ટેક્સ પાસ કરીએ છીએ. એટલે અહીંયા આગળ મેં સિમ્પલી ધીસ પાસ કરી દીધું. એટલે અહીંયા આગળ મારો ડેટાબેઝ હેન્ડલર નો હજી ઓબ્જેક્ટ બન્યો. હવે ઈ ઓબ્જેક્ટ નો યુઝ કરીને આપણે શું કરવાનું છે તો કે ઈ ઓબ્જેક્ટ નો યુઝ કરીને આપણે એની એડ કોન્ટેક્ટ મેથડ કોલ કરવાના છીએ. એડ કોન્ટેક્ટ મેથડ ની અંદર આપણે પાસ શું કરવાનું તો કે એક આખો મોડેલ ક્લાસ નો ઓબ્જેક્ટ પાસ કરી દેવાનો છે. તો મેં તમને હમણાં દેખાડ્યું કે મારે જો દર વખતે ન્યુ કોન્ટેક્ટ કરીને હું ઓબ્જેક્ટ બનાવું તો મારે એના કેટલા બધા કોન્ટેક્ટ ના ઓબ્જેક્ટ બનાવવા પડે. તો એવું ન કરવા માટે, એટલા બધા વેરિયેબલ્સ ન ડિફાઇન કરવા માટે હું સિમ્પલી અહીંયા આગળથી સીધું ન્યુ કોન્ટેક્ટ અહીંયાથી જ કોલ કરી લઉં છું. અને એનું જે કન્સ્ટ્રક્ટર છે એ મેં કન્સ્ટ્રક્ટર કોલ કરી લીધું કે જેમાં હું ખાલી એનું નેમ અને ફોન નંબર બે વસ્તુ પાસ કરું. એટલે અહીંયા આગળ મારો ઓબ્જેક્ટ બની ગયો કોન્ટેક્ટ નો ને એ એડ થઈ ગયો એક જ લાઈનમાં. એટલે આ પહેલી વસ્તુ કોલ થઈ db.add એટલે આ બધો ડેટા લઈને આપણે પહોંચી ગયા આમાં ડેટાબેઝ હેન્ડલરમાં. અહીંયા મારી પાસે કોન્ટેક્ટમાં મારી પાસે બે વેલ્યુ આવી ગઈ. હવે ઈ વેલ્યુને ઇન્સર્ટ કરાવવી પડે. તો એની માટે શું કરવાનું તો કે SQLite ડેટાબેઝ નો ઓબ્જેક્ટ બનાવ્યો db અને એને રાઇટ ની પરમિશન આપી કે રાઇટ ડેટાબેઝ, ગેટ રાઇટેબલ ડેટાબેઝ. બે મેથડ છે, this.getWritable database અને this.getReadable database. તમારે જે રીતની પરમિશન આપવાની હોય એ રીતે આપણે ઇન્સર્ટ કરાવવાનું છે. એટલે અહીંયા આગળ આપણે રાઇટ ની પરમિશન જોશે. એટલે લખ્યું કે ગેટ રાઇટેબલ ડેટાબેઝ. પછી શું કર્યું તો કે હવે આવ્યો નવો ક્લાસ કન્ટેન્ટ વેલ્યુઝ. કન્ટેન્ટ વેલ્યુઝ ક્લાસ જે છે એનું કામ શું છે તો કે એનો ઓબ્જેક્ટ બનાવીને તમે જે બી ડેટા છે તમારો એને ઇન્સર્ટ કરાવી શકો. એટલે આપણે શું કર્યું તો કે કન્ટેન્ટ વેલ્યુઝ નો ઓબ્જેક્ટ બનાવ્યો વેલ્યુઝ ઇઝ ઇક્વલ ટુ ન્યુ કન્ટેન્ટ વેલ્યુઝ અને એની અંદર મેં પાસ કરી દીધું વેલ્યુઝ ડોટ પુટ. વેલ્યુઝ ડોટ પુટ એટલે શું છે? કન્ટેન્ટ વેલ્યુઝ નો મારો ક્લાસ છે એની મેથડ છે ડોટ પુટ. ને એની અંદર મારે બે પેરામીટર્સ પાસ કરવાના છે, કી અને વેલ્યુ ના ફોર્મેટમાં. તો મારી કી નું નામ શું હશે તો કે જે કોલમ નું નામ હશે એ મારું કી નું નામ હશે અને વેલ્યુમાં મારે જે વેલ્યુ પુટ કરાવવાની છે ઈ હશે. હવે અહીંયાથી મેં જે વેલ્યુ પુટ કરાવવાની છે ઈ મેં ન્યુ કોન્ટેક્ટ ના ઓબ્જેક્ટમાં પાસ કરી દીધી. ઈ મને અહીંયા કોન્ટેક્ટ ના ઓબ્જેક્ટમાં જ ગેટ થવાની છે. એટલે મેં કોન્ટેક્ટ ડોટ એની ગેટર મેથડ યુઝ કરી, ગેટ નેમ અને ગેટ ફોન નંબર. એટલે મને એનું અહીંયાથી જે મેં વેલ્યુ પાસ કરી એ બે વેલ્યુ અહીંયા ગેટ મેથડ ની અંદર મળી ગઈ. ને વેલ્યુઝ ડોટ પુટ કરીને મેં એને પુટ કર્યું. શેમાં? હજી તો કન્ટેન્ટ વેલ્યુ નો ઓબ્જેક્ટ બન્યો. હવે કામ આવ્યું તો કે ડેટાબેઝ નો ઓબ્જેક્ટ એટલે કે db.insert. શું ઇન્સર્ટ ની અંદર કેટલી આર્ગ્યુમેન્ટ પાસ કરવાની? 3 આર્ગ્યુમેન્ટ. કયા ટેબલમાં ઇન્સર્ટ કરવું છે? તમારે એની અંદર કોઈ જાતનો રિસ્ટ્રિક્શન કન્સ્ટ્રેન્ટ્સ મૂકવાના છે? મારે નથી મૂકવાના. એટલે નલ અને કોમા કરીને કઈ વેલ્યુ પુટ કરાવવાની તો કે આ જે વેલ્યુઝમાં જેટલી વસ્તુ આવશે એ વેલ્યુઝ મારે પુટ કરાવવાની છે.
લાસ્ટમાં મેં ડીબી ડોટ ક્લોઝ કર્યું એટલે શું થઈ ગયું તો કે ડેટાબેઝ ક્લોઝ કર્યો. આટલી વસ્તુ હું કરું એટલે ઇન્સર્ટ થાય. હજી એની આગળનો જે કોડ